નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે અમારા હેમાબેન બનાવવાના છે એકદમ ટેસ્ટી ઇડલી માટેનો સંભાર અને ઇડલી માટેની ગ્રીન ચટણી। તો ચાલો રેસીપી ફટાફટ જોઈ લઈએ। તો સૌથી પહેલાં તો આપણે તુવેરની દાળને અડધી કલાક માટે પલાળી રાખવાની છે। ત્યારબાદ બાફવા મૂકતી વખતે તેમાં જરૂર પૂરતું પાણી એડ કરવાનું છે, થોડીક દૂધી એડ કરવાની છે, ડુંગળી અને એક બટેટું પણ સુધારીને આ રીતે એડ કરી દેવાનું છે અને 3 થી 4 સીટી વગાડીને બરાબર બાફી લેવાની છે। દાળ બરાબર બફાઈ જાય એટલે એમાં જરૂર પૂરતું ફરીથી પાણી એડ કરી અને બ્લેન્ડર ફેરવી દેવાનું છે। બ્લેન્ડર ફેરવ્યા પછી હવે કરીએ મસાલો। તો મસાલામાં લાલ મરચું પાવડર, થોડુંક ધાણા જીરું, જો તમને હળદર ઓછી લાગે તો ફરીથી તમે હળદર પણ એડ કરી શકો છો। હવે આપણે એમાં થોડોક ગરમ મસાલો પણ એડ કરીશું, અથવા તો સંભારનો મસાલો હોય તો સંભારનો મસાલો પણ એમાં એડ કરી શકાય છે। અને મીઠા લીમડા વગર તો દાળ અધૂરી જ છે, એની સુગંધ તો મીઠા લીમડાથી જ આવે છે। તો દાળ બરાબર ઉકળે એટલે કરીએ વઘાર। તો વઘાર માટે થોડુંક તેલ લેવાનું છે, તેમાં રાઈ અને જીરું એડ કરવાના છે। રાઈ અને જીરું બરાબર તતડે એટલે એમાં ચપટીક જેટલી હિંગ એડ કરવાની છે। હવે આપણે તેમાં મીઠા લીમડાના પાન અને થોડુંક લાલ મરચું પાવડર વઘારમાં એડ કરી અને બધું વઘાર આપણે જે સંભાર રેડી કર્યું છે તેમાં એડ કરી દેવાનો છે, એટલે આપણો ઇડલી માટેનો સંભાર તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો વિડીયોમાં સંભાર આપણો એકદમ રેડી થઈ ગયો છે। હવે છેલ્લે આપણે આ રીતે કોથમીર સુધારીને એડ કરી દેવાની છે, એટલે આપણો એકદમ ટેસ્ટી ઇડલી માટેનો સંભાર તૈયાર છે। એવું નથી કે આ ઇડલી માટેનો સંભાર છે, તમે ઈચ્છો તો ઢોસા સાથે અથવા તો મેંદુવડા સાથે પણ ખાઈ શકો છો। તો હવે હેમાબેન ઇડલી મૂકવાની તૈયારી કરી રહ્યા છે। તમે જોઈ શકો છો વિડીયોમાં ઇડલીના સ્ટેન્ડમાં સૌથી પહેલાં તો આપણે આ રીતે તેલ લગાડી અને જે ખીરું હોય તેને આ રીતે એમાં એડ કરી અને 10 થી 15 મિનિટ માટે એને બાફવાનું છે। તો ચાલો હેમાબેન તૈયારી કરી રહ્યા છે ઇડલીની। ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઈક અને કોમેન્ટ પણ અવશ્ય કરજો અને શેર પણ ચોક્કસ કરજો। તો ચાલો હવે બધા સ્ટેન્ડમાં આ રીતે ઇડલી બરાબર ભરી લેવાની છે અને ઉપરથી તમારે કોથમીર એડ કરવી હોય તો કોથમીર પણ એડ કરી શકો છો અને ઈચ્છો તો આ રીતે લાલ મરચું પણ ઉપરથી એડ કરી અને એને બરાબર બાફવા મૂકી શકો છો। તો આપણી ઇડલી બરાબર બફાઈ રહી છે ત્યાં સુધી આપણે લીલી ચટણીની તૈયારી કરીએ। તો એના માટે અહીંયા થોડાક સિંગના દાણા, તલ, દાળિયા, એક લીંબુ, મીઠા લીમડાના પાન, થોડુંક ટોપરું, કોથમીર અને લીલા મરચાં અને થોડુંક આદું લેવાનું છે। હવે આ બધી વસ્તુને આપણે એક મિક્સરના જારમાં થોડું એડ કરી દેવાનું છે। જેટલી તમારે ચટણી બનાવી હોય એ રીતે આ રીતે થોડી એડ કરી દેવાની છે। સૌથી પહેલાં તો આપણે ટોપરું લેવાનું છે, જો તમારી પાસે લીલું ટોપરું ના હોય તો સૂકું ટોપરું પણ લઈ શકો છો। ત્યારબાદ કોથમીર, લીલા મરચાં, થોડા લીમડાના પાન, દાળિયા, તલ, સિંગ અને એક લીંબુ એડ કરી દેવાનું છે। આમાં તમે જોઈ શકો છો વિડીયોમાં બધી વસ્તુ એડ કર્યા પછી આપણે એને મિક્સચરમાં બરોબર ક્રશ કરી લેવાનું છે। એકદમ ઝીણું વાટવાનું છે, જરાક પણ અધકચરું ના રહે એની ખાસ ધ્યાન રાખવાનું છે। તો લીંબુ એડ કર્યા પછી જો તમને પાણીની જરૂર લાગે તો થોડુંક પાણી એડ કરી શકો છો, થોડી પાતળી કરવા માટે। અને જો તમારે તીખાશ વધારે જોઈએ તો લીલા મરચાં થોડા વધારે એડ કરવાના છે। તો ચાલો હવે આપણી ચટણી એકદમ તૈયાર થઈ ગઈ છે। તો ચટણી રેડી થઈ ગયા પછી આપણે તેમાં ઉપરથી થોડોક વઘાર કરવાનો છે। તો વઘાર માટે બહુ થોડુંક જ તેલ લેવાનું છે। ત્યારબાદ તેમાં થોડીક રાઈ એડ કરવાની છે। રાઈ એડ કર્યા પછી આપણે ચપટી જેટલી હિંગ પણ એડ કરવાની છે। હિંગ એડ કર્યા પછી લીમડાના પાન એડ કરી અને આ બધા વઘારને આપણી જે ગ્રીન ચટણી છે તેની ઉપર એડ કરી દેવાનું છે, એટલે આપણી ગ્રીન ચટણી પણ તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો વિડીયોમાં। તો હવે આપણી એકદમ ટેસ્ટી ગ્રીન ચટણી પણ તૈયાર થઈ ગઈ છે। તો એને હવે આપણે ઇડલી સાથે સર્વ કરીએ। તો ચાલો હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય।